મૃતદેહ મળી આવ્યો હતો, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે આ તપાસમાં એ વળાંક સામે આવ્યો છે કે આ લૂંટ વિથ મર્ડરની ઘટના હતી, જેમાં પતિ પત્ની બંને સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો પોલીસે તપાસની અંદર પતિ અને પત્ની બંનેની ધરપકડ કરી છે અને પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ આ વ્યક્તિને ઓળખતા હતા। એનઆરઆઈ વ્યક્તિ જેઓ અમદાવાદની અંદર આવ્યા હતા અને તેમના ઘરે અમદાવાદમાં જ્યારે રોકાયા હતા ત્યારે આ દંપતી તરફથી લૂંટના ઈરાદે વ્યક્તિની હત્યા કરવામાં આવી। ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ, ઘરેણાં, પૈસા, ઘડિયાળ આ બધું છે। તો ચોરી કરવાના ઈરાદેથી પહેલાં એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનું એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો, પરંતુ તે દિવસે જ્યારે પછી એ વ્યક્તિને થોડુંક ડાઉટ ગયું કે આ લોકો એમના ઘરમાંથી આ પ્રકારે ચોરી કરવાના ઈરાદેથી ગેટ ખુલ્લું રાખીને બીજો માણસ કોઈ એન્ટર કર્યું છે ત્યારે એને ખ્યાલ આવતાની સાથે જ પછી એ બંને લોકોએ એમને તકનો લાભ લઈને ગળો દબાવી અને મૃત્યુ નિપજાયું છે। રાજ્યની અંદર ગુનેગારો બેફામ બની રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં અનેક એવી ઘટનાઓ બની છે જેના ઉપરથી પોલીસની કામગીરી પણ સવાલ ઉભા કરે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક લાકડીઓ ઉગામવામાં આવી છે તો ક્યાંક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના બની છે। રાજકોટ, સુરત, જસદણ, અરવલ્લી, ભાવનગર, વડોદરા આ તમામ વિસ્તારોમાંથી આ જ પ્રકારની ઘટના આવી છે, જ્યાં પૈસાની લેતી દેતી હોય કે સામાન્ય નજીવી બાબતે આ હુમલાની ઘટના બની છે। એક તરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને વારંવાર નિવેદનો આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ ચલાવી નહીં લેવાય, જો પણ કાયદો વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ લેશે તો તેનું સરઘસ કાઢવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો કંઈક અલગ જ સાબિત કરી રહ્યા છે કે પોલીસનો ડર જ ન હોય તે પ્રકારે ગુનેગારો બેફામ બન્યા છે। રાજકોટની અંદરથી પણ આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં મારામારીની ઘટના બની છે। રાજકોટની અંદર મારામારીની ઘટનાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે। અસામાજિક તત્વો તરફથી રાજકોટની અંદર આતંક મચાવવામાં આવ્યો, જ્યાં આકાશવાણી ચોકમાં ચાની હોટલમાં બબાલ થઈ અને અનેક શખ્સોએ આવીને તોડફોડ પણ કરી હતી, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે।